દ્રશ્યો હળવદના છે, જ્યાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે, ત્યારે મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે જૂની અદાવતને લઈ ઝઘડો થયો હતો, જે બાદ મારામારી થઈ હતી. ઝઘડામાં એક મોટરસાયકલ પણ સળગાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદી રતનબેન કાળુભાઈ પરમારે નટુ નાનજી પરમાર, આશિષ નટુ પરમાર, રવિ નટુ પરમાર, દીપક નટુ પરમાર, હંસા નટુભાઈ પરમાર તેમજ લતાબેન શૈલેષભાઈ પરમાર સહિત 6 લોકો સામે ફરિયાદ કરી હતી. તો સામા પક્ષે ફરિયાદી નટવરભાઈ નાનજીભાઈ પરમારે આરોપી જયેશ નાનજી પરમાર, મૃતક કાળુ મોહન પરમાર તેમજ રતન કાળુ પરમાર સામે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલામાં મૃતક કાળુભાઈ મોહનભાઈ પરમારને માથાના ભાગે કુહાડી તેમજ લાકડાના ધોકાથી માર મારતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હળવદ પોલીસ દ્વારા ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.